સવારમાં ઉઠીને જોયું તો કિચનમાં મમ્મીએ મોટું તપેલું મૂકી દીધું હતું, તેમાં માખણ નાખી દીધું હતું. શું કરવા નાખ્યું હતું? કારણ કે ઘી બનાવવાનું હતું. ઘી અમે ઘરે જ બનાવી. જો ઘી આ રીતના બને, તેમાં નાગરવેલના પાન નાખી દીધા, મસ્ત મજાની સ્મેલ આવે. આ બાજુ જોયું તો રાધિકા સવારમાં જ બટેકાની વેફર અને ફોનમાં ગીમલી ફોટા બનાવતા. તમે બનાવીએ કે નહીં? આ બાજુ રોહિત સવારમાં લીંબુ પાણી રોજે પીવે. પછી હું નાઈને થઈ ગયો તો મસ્ત મજાનો રેડીને નાસ્તો કરવા બેસી ગયો. કાલે આપણે 25K ફોલો પૂરા કરવાના ટાર્ગેટમાં જે લોકોએ ફોલો કરીને કોમેન્ટ કરી છે તેની બધાની કોમેન્ટ વાંચ્યું. પછી મહાદેવના દર્શન કરવા માટે મંદિરે પહોંચી ગયો. મહાદેવના દર્શન કરી લીધા, તમે પણ કરી લો. પછી ચૈત્રી મહિનાના નવરાત્રીના નોરતા હાલતા હતા, મેં માતાજીના પણ દર્શન કરી લીધા. હવે જેને કાલના વિડીયોમાં કોમેન્ટ કરી છે બધાના નામ આવશે. મિત્તલ બાહોરલિયા, સોનાલક્ય જ્યોતિ, રિદ્ધિ પ્રજાપતિ, મિત્તલ બડિયા વદરા, પ્રિયાંશી સિરોયા, નેસા પટેલ, હિના પટેલ, પ્રિયા પટેલ અને નિરાલી ગોહિલ. એટલી કોમેન્ટ વાંચીને મને લાગી કે ભૂખ. બપોરના જમવામાં રોટલી, ખીર અને બટાકાનું શાક લઈ લીધું. પછી રોંઢાનો ટાઈમ થયો એટલે મમ્મીને કીધું ચા બનાવતા. બાજુ મમ્મી ચા બનાવતા હતા, રોહિત જો કળીનું પટેકું લાવ્યા ને ખોલતા હતા. આ બાજુ મેં જોયું કે ઉનાળાની નવી કેરી આવી ગઈ છે અને સાથે ગુંદા પણ છે, તો ગુંદાના શાકનું પ્રોગ્રામ કરશું. રોંઢાનો નાસ્તો કરી લીધો અને પછી ગુંદી પાડવાની. અને તમારું પણ નામ જો કોમેન્ટમાં લેવું હોય તો સબસ્ક્રાઇબ ફોલો કરીને કોમેન્ટમાં નામ લખી દેજો, તો તમારું નામ પણ આવી જાય છે. મળીએ પાર્ટ 2 માં. પાર્ટ 2 માં આપણે ગુંદી બનાવી.